એવી માં ભગવતી મેલડી નું સાનિધ્ય હોય ત્યારે માં ભગવતીને બોલાવી હોય તો કેમ બોલાવાય? અને પ્રેમ રે ધરીને એ મેલડી માનીને તેરા હેત રે ધરીને મારી માડીને તેરા ઢોલ રે નગારા તે ઢોલ રે નગારા તે ભગડાઉં ગણીએ મારે અવસર્યો ઢોલ રે નગારા તે ભગડાઉં ગણીએ મારે અવસર્યો આવ્યો અવસર્યો रे गुलाल रे समैया करम ए तेरी मारी तो मारी ने ते नाम मारे अवसर्यो यादो ढोल रे नगारा रे ढोल रे ढोल रे ढोल रे ढोल रे नगारा रे भगदा मुआ गणिए मारे अवसर्यो 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 જ્યાં બિરાજમાન હોય અને સાહેબ ભારતીય સંસ્કૃતિ તો એના પુરાવા આપે શું માના પરચા મોઢે બોલું માં ત્યાં તો મને હાજે નાન પણ હાંભરે પણ મોટો આખાની બધી મજા મને કડવી લાગે કાગડા સાહેબ માં તો એક જીવનમાં એવું છે સાહેબ 24 અવતાર લઈ લ્યો 24 અવતાર લઈ લ્યો જે અવતારને માં નથી મળી ને એ પશુ બનીને પૂજાણા હરને નો મળી માં ઈ પરમે હરઈ પશુ થયો પછી તો જાયો જશોદા કેરો કાન કહેવાનો કાગડા ઈ માં તત્વ અને એના જ્યારે બિરાજમાન હોય માં ભગવતી મેલડીનું જ્યાં સ્થાનક હોય અને આપ જેવો વર્ગ મેળવ્યો છે અને ઈ ભારતીય સંસ્કૃતિ કારણ કે સાહેબ ભારતીય સંસ્કૃતિમાં તો લોકગીતો ભજનો સંતવાણી એટલું જ નહીં પણ સાહેબ લગ્ન ગીતો પણ એક ભારતીય સંસ્કૃતિનો એક એવો હિસ્સો હતો પેલાના ભાઈ લગ્ન ગીત ગાતી હોય તોય આપણને રૂવાડા ઊભા થઈ જાય કે વાહ સંસ્કૃતિ વાહ શું આના વખાણ કરવા ઈ ભાઈઓ ગમે એવું નાનકડું ઘર હોય દીકરીનું પણ કોઈ દિવસ ઈ ઘરને નીચું ન લગાડવા દેતી
એના વખાણ કરતી ખોટી રીતે પણ કેવી રીતે કરતી આ એક કડી મને યાદ આવી એટલે લઈ લો. બીજી રામદેવ પીરજીના હેલાની ફરમાઈશ આવી જાય. એ રામદેવજી મહારાજનો હેલો અહીંયા બીજા ઘણા મિત્રોની ફરમાઈશ છે, કારણ કે ફરમાઈશ એટલી આવી ને 2 દી રોકાય ને તો પૂરી થાય એમ નથી. એટલે બધી ફરમાઈશોને બને એટલો ન્યાય આપશું, પણ રામદેવજી મહારાજના હેલાની ફરમાઈશ આવી છે. એ રાજસ્થાનની રંગીલી ધરતીમાં કોઈ બાઈ હાથમાં ખાલી રામસાગર અને મંજીરું નહીં, અને રામદેવજી મહારાજને એ રાજસ્થાનની ધૂળમાં જન્મેલો રાગ સારંગ રાગમાં જ્યારે રામદેવજી મહારાજને પોકારતી હોય ખાલી હાથમાં રામસાગર અને મંજીરો લઈને ત્યારે કેવી લાગતી હોય, અને એ રામદેવજી મહારાજનો હેલો કેમ પોકારે, એ હેલો મારો સોજાવે કલર મારો હેલો મારો સોજા એ
વાણીઓ અને વાણિયા પીરજીની જાત્રાની માનતા કરે છે કે હે પીર બાબા મારે ત્યાં કારો બંધા છે ને તો અમે બે માણસ હાલી રણુજાની જાત્રા કરશું પણ એવો ધનવાન વાણીઓ દિલ્હીના બાદશાહને ખબર પડી કે અઢળક ધન અઢળક સોનું નહીં અને વાણીઓ ને વાણિયા બે એકલા આવે છે ચોર આવ્યા ચોરે બધું લૂંટી લીધું અને વાણિયાને મારી નાખ્યો પછી ભાઈઓ કાઠી કાઠી જાણીઓ કાઠી 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 જાણીઓ ને એ વસની છેવા કાઠી કાઠી જાણીઓ કાઠી 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 એ વસની છેવા એ હતા વાણિયા ને ત્રીજો મહિનો મારો હેલો હેલો મારો સોજા તમે હેલો 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 મારો સોજા અને પછી વાણિયાની ભાઈ ઊભી ઊભી રામદેવજી મહારાજને પકારે છે હે પીરજી અમે તો તમારી જાત્રાએ આવતા હતા અને મારા પતિનું અવસાન થઈ ગયું એની હત્યા કરી અને બધું માન લઈ ગયા છે હવે મારે શું કરવું ઊભી ઊભી યમલા ઊભી 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 યમલા એ પીરને કરે પોકાર શોક ખેલતા પીરને કાને જો યમાજ મારો હેલો મારો હેલો સોજાણું જનારાય મારો હેલો રે સોજાણું જનારાય આપ જેવો ઓરબિટ ને એટલે ગાવા બોલવાની મજા આવે એટલું જ નહીં પણ એવા મજાના સાજિંદા મળ્યા છે ભાઈ ઓળખાણ આપી દીધી પણ અમારે પ્રશાંતભાઈ અમે છે તારે ન્યુઝીલેન્ડ સુધી જઈ આવ્યા દિનેશભાઈ આજે ઘણીવાર બહાર અમે સફળ કરી છે એના માટે એવા ઘણા સાજિંદા મિત્રો છે ને આપ જેવું વર્ગ છે એટલે બોલવાની મજા આવે માટે અને પછી રામદેવજી મહારાજ પોકાર સાંભળી અને લીલુનો ઘોડો લઈને આવે હોતા લીલુનો છે ઘોડલો ને લીલુનો છે ઘોડલો
साधो दिले काढू कोणे दुनिया जाने ते तो नाम भी तो छोड़ मारो हेलो ए धीरे रो रे सोया मारो हेलो रे सोया युवान मित्रों की हाजरी है हमारे सूरत ना मेहमानों पधार्या है एना युवान मित्रों ठोर में ले जाए कश्ती उसे तूफान कहते हैं समझो भंवर में ले जाए कश्ती उसे तूफान कहते हैं और जो तूफानों से टकराए ऐसे युवान कहते हैं एवा युवानों की हाजरी है चारे एक देशभक्ति नु गीत कारण के साहेब एक भारतीय नागरिक तरीके भारत माना संतान तरीके जो मां भगवती भारती ने याद न करी तो हूँ तब नगुणा कहवाय कारण के आज हूँ तब आया बेन प्रोग्राम सांभળી શકી છી हूँ तब आज राते हुई हकी छे एનું कारण ओला આપણા દેશના યુવાનો આપણા દેશના જવાનો ત્યાં જાગે છે એટલે આપણે અહીં શાંતિથી ભૂલી છે જો એને ભૂલી જાય તો હું તમે નગુણા કહેવાય એટલા માટે ये देश है वीर जवानों का ये देश है वीर जवानों का अलबेलों का मस्तानों का इस देश का यारो उस्ताद तने गमे એટલું આમ જો ધમ પછાડા કરશો ને આ આકોટા કરવાના નથી આકોટા જ નથી કરવાના તો ભલા મને અહીંયા અમને ઉનાળામાં આ જો પરસેવો વળી ગયા આખો જપો યુવાન મિત્રોને વિનંતી કે આમ જો આકોટા મને એવા કરો કે મને પોળો ચડે હું अमिया ये देश है वीर जवानों का अलबेलों का मस्तानों का इस देश का यारो इस देश का यारो क्या कहना ये देश की दुनिया क्या कहना यहाँ थोड़ी छाती वीरों की भोली शक्लें हीरों की यहाँ गाते गाते मस्ती है झूले मस्ती में पैरों पे बहारे फूलों की राह
कीधो दिल भर के लिए दिलदार है हम दिल भर के लिए दिलदार है हम दुश्मन के लिए तलवार है हम मैदान अगर हम क्या बात है यार खरेखर તમારા મોઢામાં જલેબીનું ઘૂસડું નાખી દો એવું મન થાય दिल भर के लिए दिलदार है हम दुश्मन के लिए तलवार है हम मैदान अगर हम मिट जाए मुश्किल है कि हट जाए ये देश वीर जवानों का ये देश वीर जवानों का घायलों का मस्तानों का इस देश का जानो भारत माता की